ભરૂચમાં 400 વર્ષથી યોજાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। ભક્તો મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવી ધન્યતા અનુભવે છે। ભરૂચમાં 400 વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી બાજુ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે। આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે। તેમાં હિન્દુ મુસ્લિમ અને બંને કોમના લોકો દર્શન કરવા માટે આવે છે। ભરૂચની ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માગસર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે। અહીંયા મેળો મહાલવા આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવે છે। ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા કે જે આજે પણ આ સ્થળે હાજર છે। મંદિરના ભય તળિયાના ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે। મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે। કોઠા પાપડીના મેળામાં કોઠા લાડવાનું ચલણ હોય। અહીં આવતા બાળકો યુવા યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે કે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે। ભીડભંજન હનુમાન દાદાના મંદિરની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે કે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058માં થયુંનું દર્શાવે છે। કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે। શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ પાલેજ ટાઈમ્સ। अस्सलाम वालेकुम। मारू नाम सैयद ज़ाकिर मियाँ अब्दुल्ला मियाँ है। हूँ अहीनो गादी नसीम छूँ। अहीं भरूच शहરમાં ભીડભંજન મંદિર અને દરગાહ, અહીં નવાબ સુલતાન દાદાનું દરગાહ છે, સામે હનુમાન દાદાનું મંદિર છે। આ વર્ષો પુરાણું છે, 450-500 વર્ષ જૂનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે। અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે। પ્રસાદ તરીકે ઠેપલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે। બંને કોમો અહીં એકતા રૂપે અહીં જોવા મળે છે। બધી જ કોમના લોકો અહીં આવે છે ને। મારું નામ સંગીતા છે। અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીં આવીએ છીએ। અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્ત્વ છે અને અહીંયા દરગાહશ્રીનું બી બહુ મહત્ત્વ છે। અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે અહીં મળીને છે સામસામી। એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતીક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે। આમનો બહુ સત છે, બહુ ચમત્કાર છે એમનો અને અમે વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માગસર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે અને સખત પબ્લિક આવે છે અને એનું મહત્ત્વ પણ પુષ્કળ છે। ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય સિયારામ। આપ જે દર્શન કરી રહ્યા છો એ ભીડભંજન હનુમાનજી મહારાજ છે। આ 500 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચડાવે છે, એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતા કૂવામાં જાય છે અને પાતા કૂવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વની મનોકામના પૂર્ણ થાય છે। માગસર મહિનાના ગુરુવારે અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ જે મેળો છે એનું મહત્વ એ છે કે જે પણ શ્રદ્ધાળુઓ છે એ આખો દિવસ અહીં આવીને પોતાના ઘરથી ઢેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજે ચડાવીને પોતે આરોગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે। બોલો ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય।